હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે 17 ડિસેમ્બર 2024ના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો, એના વિશે વાત કરવાની છે મિત્રો। તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો મિત્રો, આજનો પહેલો ક્વેશ્ચન છે કે વર્ષ 2023માં આ પ્રદેશમાં અંદાજિત મેલેરિયાના કેસ કેટલા ટકા ભારતે ફાળો આપ્યો છે મિત્રો? તો 50%। ઓકે મિત્રો, બીજો ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટને વિશેષ રજાઓ સંભાળવાની અને વિવેકાધીન સત્તાઓ મિત્રો મળેલી છે? તો કલમ 136 હેઠળ। આનુવંશિક વિવિધતા માટે વાઘ જીનને કયા રાજ્યના સ્થાનાંતરિત કરવામાં આવી હતી? તો મિત્રો ઓડિશામાં। જે મિત્રો વાઘ કયો જીનંતને મિત્રો મહારાષ્ટ્રથી મિત્રો તેને જે ઓડિશાનો મિત્રો ટાઈગર રિઝર્વ છે એને મિત્રો સ્થાનાંતરિત કરવામાં આવી હતી। હવે એનું કારણ શું છે સ્થાનાંતરિત કરવાનું, એના વિશે આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, જે જીનતન મહારાષ્ટ્ર તાડોબા અંબારી જે ટાઈગર રિઝર્વમાંથી મિત્રો સ્થાનાંતરિત કરીને આનુવંશિક વિવિધતામાં વધારા માટે જે ઓડિશાનું મિત્રો કયું છે સિમલીપાલ જે ટાઈગર રિઝર્વ છે ત્યાં મિત્રો આ જે જીનતન મિત્રો વાઘ છે તેને મિત્રો સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો મિત્રો। હવે રીઝન શું છે? તો મિત્રો કે જે ઝારખંડ અને જે પશ્ચિમ બંગાળ તરફ મિત્રો વાઘ રહ્યું ને એ અનુગામી હિલચાલ વન્યજીવ સંરક્ષણના પડકારો દર્શાવે છે, જેમાં વન્યજીવ અને માનવ વસ્તીની બનેલી સલામતીને સુનિશ્ચિત કરવા રાજ્ય વચ્ચે સતત દેખરેખ અને અસરકારક સંકલનની જરૂરિયાતોનો સમાવેશ કરવા હેતુથી મિત્રો આ જે વાઘ છે મિત્રો તેને એક ટાઈગર રિઝર્વથી બીજા ટાઈગરમાં મિત્રો સ્થાનાંતરિત કરવામાં આવી હતી મિત્રો। તો આગળ વાત કરીશું તો વેપાર અને સહકાર વધારવા માટે કયા દેશ વ્યાપક આર્થિક સહકાર કરાર પર ભારત સાથે સહયોગી રહ્યો છે મિત્રો? તો ઓસ્ટ્રેલિયા। ભારત એન્ડ ઓસ્ટ્રેલિયા વચ્ચે મિત્રો જે આર્થિક સહકાર કરાર છે ને મિત્રો વ્યાપક આર્થિક સહકાર એની ઉપર બંને એ હસ્તાક્ષર કર્યા છે મિત્રો। પછી મિત્રો એક યુનિવર્સિટીનો રેન્કિંગ આવ્યો છે, યુનિવર્સિટી છે મિત્રો જે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ સસ્ટેનેબિલિટી 2025માં કઈ ભારતની યુનિવર્સિટી મિત્રો ભારતમાં પહેલું અને વૈશ્વિક સ્તરે 171મું મિત્રો ક્રમાંકે રહી છે? તો મિત્રો આઈઆઈટી દિલ્હી, જે મિત્રો આ રિપોર્ટ અનુસાર 171માં ક્રમાંકે રહી છે મિત્રો। તો મિત્રો આઈઆઈટી દિલ્હીએ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ સસ્ટેનેબિલિટી 2025માં ભારતીય સંસ્થાઓમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, જે મિત્રો વિશ્વ લેવલે મિત્રો 171મું ક્રમ છે। અન્ય ભારતની જેમ કે આઈઆઈટી ખડગપુર ને આઈઆઈટી બોમ્બે ને આ બધા પણ મિત્રો આ રેન્કમાં સમાવી લેવામાં આવ્યા છે મિત્રો। ભારતીય રેલવે બોર્ડ અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો હતો અને અત્યારે રેલવે બોર્ડ વૈધાનિક સત્તા વગર કાર્યરત કરે છે? તો મિત્રો ભારતીય રેલવે બોર્ડ અધિનિયમ 1905માં મિત્રો પસાર કરવામાં આવ્યો હતો અને જે મિત્રો ભારતીય રેલવે બોર્ડ છે મિત્રો એ એક વૈધાનિક સત્તા નહીં ને તો પણ સત્તા મિત્રો તેઓ કાર્યરત છે મિત્રો। તો મિત્રો આ ક્વેશ્ચન છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આવનારી કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે મિત્રો। આગળ વાત કરીશું તો કયું રાજ્ય જાન્યુઆરી 2025માં ભારતનું પ્રથમ રાજ્યવ્યાપી કૌશલ્ય વસ્તી ગણતરી શરૂ કરવા માટે તૈયાર છે? તો મિત્રો આંધ્રપ્રદેશ રાજ્ય છે એ ભારતનું મિત્રો પ્રથમ રાજ્યવ્યાપી કૌશલ્ય વસ્તી ગણતરી કરવા માટે જઈ રહ્યું છે મિત્રો।
તો આંધ્રપ્રદેશ ભારતની પ્રથમ રાજ્યવ્યાપી કૌશલ્ય વસ્તી ગણતરીમાં પહેલ કરી રહ્યું છે મિત્રો. અને જેનો ઉદ્દેશ શું છે? ઉદ્દેશ મિત્રો એવો હોય કે તેના કર્મચારીઓમાં કૌશલ્યના અંતર અને શક્તિને નકશાઓ બનાવવાનો છે મિત્રો. અને મિત્રો બીજી વાત કરવામાં આવે તો જે મંગલગીરીમાં મિત્રો આ એક પ્રાઇવેટ પ્રોજેક્ટ સફળતાના આધારે આ પહેલથી મિત્રો 1.8 કરોડ પરિવારો અને 3.5 કરોડ કામકાજની વયના વ્યક્તિને મિત્રો આવરી લેવામાં આવશે મિત્રો. આના થ્રુ શું મિત્રો એક કૌશલ્ય આઈડી આપવામાં આવશે, બરાબર. અને મિત્રો આ આઈડી છે ને એ મિત્રો આધાર કાર્ડ છે ને, આધાર કાર્ડ એની સાથે લિંક કરવામાં આવશે, જેથી કરીને નવીન પગલાઓમાં કૌશલ્યની તકો માટે સુલભતામાં વધારો કરશે. તો મિત્રો જે આંધ્રપ્રદેશ છે મિત્રો એ આ પ્રકારની જે કૌશલ્ય વસ્તી ગણતરી કહેવાય ને મિત્રો એ કરવા જઈ રહ્યું છે મિત્રો. તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કઈ સંસ્થા ધારીની વિશ્વનું સૌથી મોટું અને સૌથી વિગતવાર ઉચ્ચ રિવોલ્યુશન 3D ગર્ભ મગજ એટલાસ વિકસાવ્યું છે મિત્રો? તો મિત્રો IIT મદ્રાસ દ્વારા શું है 3D ગર્ભ મગજ એટલાસ. ઓકે મિત્રો, તો મિત્રો યાદ રાખજો IMP ક્વેશ્ચન है કોના દ્વારા વિકસાવવામાં આવ્યું है? તો મિત્રો IIT મદ્રાસ દ્વારા. ભારતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો? તો વર્ષ 2005માં મિત્રો જે ભારતનો જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે ને એને લાગુ કરવામાં આવેલો હતો. 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે જેમણે સેન્સ અને સરચાર્જ પર કેન્દ્રમાં વધતી નિર્ભરતાના મુદ્દાઓ પર જટિલ મુદ્દા તરીકે મિત્રો ગણાવ્યો છે? તો અરવિંદ પનગઢિયા હે મિત્રો. એમને આ એક જે સેન્સ અને સરચાર્જ છે મિત્રો એને એક જટિલ મુદ્દા તરીકે બિરદાવ્યો છે મિત્રો, જે આપણા 16મા નાણાં પંચના અધ્યક્ષ છે મિત્રો. તો મિત્રો 16મા નાણાં પંચના અધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ સેન્સ અને સરચાર્જ પર કેન્દ્રની વધતી જતી અવિલંબતા અને ચિંતા દર્શાવી છે મિત્રો, જેને આવકના વિભાજ્યની પુલના ભાગરૂપે રાજ્યો સાથે વહેંચણી કરી શકાતી નથી મિત્રો. અને આ મુદ્દે મિત્રો 80માં બંધારણ સુધારામાં ઉદ્ભવ થયો છે, જેને કલમ 270 હેઠળ મિત્રો વહેંચણીમાંથી આવી કહેવાય ને કે આવકને ઔપચારિક રીતે મિત્રો બાકાત કરી હતી મિત્રો. તો મિત્રો યાદ રાખજો આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. ઓકે મિત્રો, પછી છે મિત્રો બોબ કાર્ડ દ્વારા મહિલાઓ માટે શરૂ કરાયેલી પ્રીમિયમ ક્રેડિટ કાર્ડનું નામ શું છે? તો ટ્રાયરા. શું નામ છે મિત્રો? ટ્રાયરા. ઓકે મિત્રો, તો મિત્રો બોબ કાર્ડ દ્વારા ટ્રાયરા ક્રેડિટ લોન્ચ કરવામાં આવ્યું છે, જે ખાસ કરીને મહિલાઓ માટે મિત્રો પ્રીમિયમ નાણાકીય ઉત્પાદન કરશે. આ ઉપરાંત જ્યારે મિત્રો મહિલાઓ મિત્રો મુસાફરી, આરોગ્ય, ભોજન, જીવનશૈલીની વિશિષ્ટ લાભો માટે મિત્રો સક્ષમ બનાવે છે મિત્રો. અને મિત્રો આ જે કેટેગરી છે મિત્રો એમાં મિત્રો 31,000 વિનામૂલ્યે જીવનશૈલીના પાઉચ પર ખર્ચ કરવામાં આવેલ છે. દરેકને 100 માટે 15 પોઈન્ટ જેવો પુરસ્કાર ઓફર કરશે. અને મિત્રો ટ્રાયરા રૂપે નેટવર્ક દ્વારા સંકલિત છે, જેનો ઉદ્દેશ મિત્રો શું છે કે નાણાકીય સત્તાવારોને પ્રેરિત કરવાનો અને યોર વુમન કાર્ડ ઇઝ યોર પાવર મૂવ. એટલે મિત્રો આ એની થીમ છે. શું છે કે યોર વુમન કાર્ડ ઇઝ યોર પાવર મૂવ. તો મિત્રો યાદ રાખજો એની થીમ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ઓપન AI દ્વારા શરૂ કરાયેલ AI સંચાલિત વિડીયો જનરેટરનું નામ શું છે? તો સોરા. શું છે? સોરા. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ની
આઈસ ઇવેન્ટ ક્યાં યોજાશે? તો મિત્રો લેહમાં યોજાવાની છે મિત્રો. તમને મિત્રો એવું પૂછે કે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ ક્યાં યોજાશે? તો તમારે મિત્રો લદ્દાખ એન્ડ જમ્મુ કાશ્મીર. ઓકે મિત્રો, લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. જો તમને એવું પૂછે કે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન ક્યાં થયું હતું, તો લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. પણ તમને આઈસ ઇવેન્ટ પૂછે તો તમારે લેહ લખવાનું છે મિત્રો. ઓકે, તો મિત્રો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ 2025 આઈસ ઇવેન્ટ 23 થી 27 જાન્યુઆરી દરમિયાન મિત્રો જે લેહ લદ્દાખ છે મિત્રો ત્યાં યોજાવાની છે. અને જે લેહમાં મિત્રો યજમાન સ્થળ છે અને જમ્મુ કાશ્મીરમાં મિત્રો જે ગુલમર્ગમાં મિત્રો સ્નો ઇવેન્ટ યોજાવાની છે મિત્રો. તો મિત્રો આઈસ ઇવેન્ટ ક્યાં યોજાવાની છે, સ્નો ઇવેન્ટ ક્યાં યોજાવાની છે, તો એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અને મિત્રો જે ખેલો ઇન્ડિયા વિન્ટર શિયાળુ રમતોને પ્રોત્સાહન આપવા અને યુવા જે રમતવીરોને તેમની કુશળતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને એક ધ્યાન કેન્દ્રિત તેના ઉપર કરે છે મિત્રો. ખાસ કરીને હિમાચલ પ્રદેશથી મિત્રો આ દૂર છે અને આ ઇવેન્ટમાં મિત્રો જે રમત ગમત કેલેન્ડરમાં એક મહત્વપૂર્ણ ફીચર બની રહ્યું છે મિત્રો. અમૂલના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે તેનો કાર્યભાર 2029 સુધી કોનો લંબાવવામાં આવ્યો છે? તો મિત્રો જે જયંત મહેતા છે મિત્રો તેનો કાર્યકાળ 2029 થી 30 સુધી મિત્રો લંબાવવામાં આવ્યો છે. આની પહેલાં મિત્રો RS સોઢી મિત્રો જે અમૂલ્યના મેનેજિંગ ડાયરેક્ટર હતા એ મિત્રો જયંત મહેતા આવ્યા છે મિત્રો. તો અમૂલ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે જયંત મહેતા કાર્યકાળ મિત્રો 2029 થી 30 સુધી લંબાવવામાં આવેલો હોય અને તેઓ 1991થી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં જોડાયેલા છે અને આ જે માર્કેટિંગમાં ઘણી મહત્ત્વની ભૂમિકા એમને આપી છે પોતાની. અને જે મહેતા RS સોઢીની વિદાય બાદ જાન્યુઆરી 2023માં મિત્રો તે વચગાળાના MD તરીકે બન્યા હતા અને અત્યારે મિત્રો તેમનો કાર્યકાળ 2029 થી 30 સુધી મિત્રો લંબાવવામાં આવ્યો છે અને તેઓ મિત્રો અમૂલના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બની ગયા છે મિત્રો. તો મિત્રો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે જે અમૂલ છે અમૂલ મિત્રો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ઓકે મિત્રો, એનું નામ શું, અમૂલનું ફૂલ ફોર્મ શું છે? એક જ મિનિટ મિત્રો. અમૂલનું ફૂલ ફોર્મ શું છે? તો કે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ઓકે મિત્રો, લિમિટેડ. આની સ્થાપના મિત્રો કોને કરી હતી એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ઓકે મિત્રો, હું તમને હિન્ટ આપું ત્રિભુવન. ઓકે મિત્રો, હવે એ પટેલ છે કે શું છે કે એ બધું તમારે મને કહેવાનું છે મિત્રો. ઓકે મિત્રો, તો મિત્રો આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે મિત્રો, 17 જાન્યુઆરીથી લઈને 29 જાન્યુઆરી દરમિયાન 2025 દરમિયાન યોજાનારી મિત્રો ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલ કયા રાજ્યમાં મિત્રો યોજાવાનો છે? તો મિત્રો આ જે ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલ છે ને એ મિત્રો અરુણાચલ પ્રદેશ છે મિત્રો, ત્યાં એનું આયોજન થવાનું છે મિત્રો. તો મિત્રો જે ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલ છે મિત્રો એ તેની ચોથી આવૃત્તિ છે. કઈ આવૃત્તિ છે મિત્રો? ચોથી આવૃત્તિ છે, જે અરુણાચલ પ્રદેશમાં ખાસ કરીને પશ્ચિમમાં મિત્રો જે કામરેંગ જિલ્લાના ખેલોક ગામ, કયું ખેલોક અને થોંગેર ગામ, આ બે ગામ છે મિત્રો, ત્યાં 17 થી 19 જાન્યુઆરી 2025ની દરમિયાન મિત્રો જે આ ઈગલ બર્ડ ફેસ્ટિવલનું મિત્રો આયોજન થવાનું છે. અને અરુણાચલ પ્રદેશના જે મુખ્ય પ્રધાન આપણે કહીએ પેમા ખાંડુ એ આ ઉત્સવમાં મિત્રો ભાગ લેવાના છે
અને નવા લોગોનું અનાવરણ કરવાના છે મિત્રો. કયા દેશે ફાઇનલમાં દક્ષિણ કોરિયાને હરાવીને 20મી એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ जीती है મિત્રો? જાપાને. तो મિત્રો જાપાન દ્વારા મિત્રો દક્ષિણ કોરિયા है મિત્રો એને હરાવીને જે આ હેન્ડબોલ ટુર્નામેન્ટ છે મિત્રો એ જાપાને જીતી લીધી છે. અને મિત્રો આવૃત્તિ તમને પૂછે તો 20મી. કઈ આવૃત્તિ હતી? 20મી. તો મિત્રો જાપાને 10 ડિસેમ્બર 2024ના રોજ યોજાયેલી રોમાંચક ફાઇનલમાં દક્ષિણ કોરિયાએ મિત્રો 25-24થી હરાવીને 20મી જે એશિયન મહિલા હેન્ડબોલ ટુર્નામેન્ટ હતી મિત્રો એ જીતી લીધી છે. અને 2004માં મિત્રો જાપાન પ્રથમ વખત જીત મળી હતી અને આ એનું બીજું ટાઇટલ છે. કયું ટાઇટલ છે? બીજું ટાઇટલ છે મિત્રો. અને આનું આયોજન ક્યાં હતું? તો કે ભારતમાં મિત્રો જે દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ છે મિત્રો ત્યાં અહીંયા નોંધપાત્ર મેચો રમાણી હતી. એટલે મિત્રો જાપાને આ ટુર્નામેન્ટમાં દક્ષિણ કોરિયાને 7 વર્ષથી જીતનો જે સિલસિલો હતો એ મેં તોડી નાખ્યો હે મિત્રો. એટલે કન્ટિન્યુ 7 વર્ષથી મિત્રો હેન્ડબોલ મળ્યું ને એ મિત્રો દક્ષિણ કોરિયા જીતતું આવતું હતું. પણ આ વખતે મિત્રો પાછું ઉલટું પડી ગયું. આ વખતે જીતી લીધી છે મિત્રો જાપાને. તો મિત્રો આપણા માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ઓકે. અને મિત્રો આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન કે અંડર-19 એશિયા કપ ફાઇનલમાં કયા દેશે ભારતને 59 રનથી હરાવ્યું? તો મિત્રો બાંગ્લાદેશે. તો મિત્રો હાલમાં ભારત અને જે બાંગ્લાદેશ છે મિત્રો બાંગ્લાદેશ એની મિત્રો ફાઇનલ મેચ યોજાણી હતી અંડર-19ની. ઓકે મિત્રો એમાં મિત્રો ભારતની 59 રનથી હાર થઈ છે. તો મિત્રો કે જે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે ત્યાં મિત્રો બાંગ્લાદેશ અંડર-19 એશિયા ક્લબ ફાઇનલમાં મિત્રો ભારતને 59 રનથી હરાવીને બાંગ્લાદેશે મિત્રો વિજય મેળવ્યો હોય. અને મિત્રો આ ટુર્નામેન્ટમાં ભારતનું મિત્રો પ્રદર્શન એકદમ સાધારણ રહ્યું હતું મિત્રો. મિત્રો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આવા જ કરંટ અફેરના વિડીયો માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આ લેક્ચરની તમારે PDF જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે મિત્રો. થેન્ક યુ. ધન્યવાદ.